નમસ્કાર મિત્રો, હું છું આપનો એક્ટર, રાઇટર, સિંગર, ડાન્સર ગિરીશ પુરાણી. મિત્રો, આજે જણાવતા ખૂબ આનંદ થાય છે કે અહીંયા માં કુવાની કાળકામાં આજે આ ગિરીશ પુરાણી દર્શન કરવા આવ્યો છે, જે મારા ઘરથી માત્ર ને માત્ર 200 મીટર દૂર છે. અને મિત્રો, અવારનવાર ગિરીશ પુરાણી આ માતાજીના સાનિધ્યમાં માં કાળકાના આશીર્વાદ લેવા માટે અહીંયા દર વખતે અહીંયા આવે છે, દર રવિવારે અહીંયા આવે છે. તો મિત્રો, આજે મારી એક એવી ઈચ્છા થઈ છે કે હું જે માતાજીથી આજે ખૂબ આગળ વધ્યો છું, જે માતાજીની મને પ્રેરણા મળી છે, જે માતાજીના મને આશીર્વાદ છે, તો મિત્રો એ માતાજી આજે તમને બતાવવા જઈ રહ્યો છે. તે છે અમારા કુવાના કાળકામાં હાજરા હાજુર. મિત્રો, જાણવામાં એવું આવ્યું છે કે વર્ષો જૂનો ઠાકોરશ્રી તરફથી પ્રસ્થાપિત અહીંયા જૂનો પુરાણીવાસ, તે અમારા સાહભાઈઓનો મહોલ્લો, જેઓએ આ માતાજીની સ્થાપના પૂર્વજોએ કરેલી, અને એ પૂર્વજોની સ્થાપના આજે વર્ષોથી પરંપરાગત અહીંયા શાહભાઈઓ, ગુરુ બ્રાહ્મણ સમાજના લોકો માતાજીના દર્શન કરવા આવે છે, એમના સાનિધ્યમાં બેસવા આવે છે અને શાંતિની અનુભૂતિ કરે છે. અને એમના આશીર્વાદથી ઘણા બધા પરિવારો આજે પણ સુખી છે. અને મિત્રો, મહત્વની વાત તો એ છે કે માં કાળકા વરસોડા ગામમાં અહીંયા વનરાઈમાં બિલકુલ વનરાવન જેવું છે, બિલકુલ જંગલ, ત્યાં માં કાળકાના બેસણા હાજરા હાજુર છે. તો મિત્રો, આ વિડીયો બનાવવાનો મારો તાત્પર્ય એટલો જ કે આ અમારા કાળકામાના મંદિરને અમારે દૂર દૂર સુધી પહોંચાડવું છે. મિત્રો, જાણવામાં એવું આવ્યું છે કે અહીંયા વર્ષોથી પ્રસ્થાપિત વસ્તીમાં ઠાકોર સાહેબ વખતે પાણીના કૂવા પહેલા બનાવવામાં આવતા, સ્ટેટ વખતે. તો મિત્રો, મારો કેમેરામેન કૂવા સામે એક વખત કેમેરો કરશે, તો આપ સર્વ કૂવાને નિહાળો. મિત્રો, આપ જોઈ રહ્યા છો જે કૂવો છે, તે પહેલા કિયારીથી પાણી ખીચીને લોકો ઘરમાં પાણી પીતા, અહીંયા લોકો નાહવા આવતા પૂર્વજો, તેમજ અહીંયા ઘણો આનંદ કરતા. પણ મિત્રો, આજે આ સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ છે. પણ માં કાળકાના બેસણા હાલ એ સાક્ષાત અને સનાતન છે. મિત્રો, આ માતાજીનું સાનિધ્ય એવું છે કે અહીંયા આવીને બેસો તો તમારા તમામ પ્રકારની પીડા માં દુઃખ હરણ સુખ હરણ છે. એટલે અહીંયા આવવું મને વધુ પસંદ છે. અને મિત્રો, મેં મારી શ્રદ્ધાથી આ કાળકામાના મંદિરે આવીને જે પણ માનતા માની છે, એ માનતા મારી ફળી છે. એટલે હું આ કાળકામાને ખૂબ માનું છું અને ખૂબ સેવા ભક્તિ એમની કરું છું, અને આ મા કાળકાથી ખૂબ આગળ વધેલો છું. મિત્રો, આમ જોવા જઈએ તો અહીંયા આવવાનો મોકો મળતો નથી હોતો, પણ એક રવિવારના દિવસે એવી એક રજા હોય છે, ત્યાં અહીંયા આવીને હું માતાજીની સેવા પૂજા કરું છું. તો આ નવરાત્રિમાં માતાજીના સાનિધ્યમાં બેસવું મને ખૂબ ગમે છે મિત્રો. તેમજ અમારા બધા જ શાહભાઈઓના મહલ્લામાંથી, ગુરુ બ્રાહ્મણ સમાજમાંથી અહીંયા આવી અને રોજ સવારે માતાજીના દીવાના પ્રગટારોપણ કરે છે, અગરબત્તી કરે છે, અને સેવાભાવથી તન મન ધનથી ભોળા ભોળપણથી આ માતાની ભાવ ભક્તિ કરે છે. તો મિત્રો, ભાવ ભક્તિમાં હું કહીશ, ઓમ હિ કાલી કિંકાલી કિલી કિલી સ્વાહા, ઓમ હિ કાલી કિંકાલી કિલી કિલી સ્વાહા, ઓમ હિ કાલી કિંકાલી કિલી કિલી સ્વાહા.